નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં આવેલી વર્ષો જૂના મોટા રામજી મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રામાં વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. શિવભક્તો વહેલી સવારે કાવડ લઈને પાલનપુરથી આશરે 16 કિલોમીટર દૂર આવેલા બાલારામ શિવધામ પહોંચ્યા હતા. બાલારામ મહાદેવ મંદિરના ગર્ભગૃહમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી ભક્તો પગપાળા મોટા રામજી મંદિર પરત ફર્યા હતા. રસ્તામાં ભક્તોનું કાવડ યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક ગામોમાં કાવડિયાઓને તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. સદરપુર નજીક સતી માતાના મંદિર પાસે ગ્રામજનો દ્વારા કાવડ યાત્રામાં જોડાયેલા ભક્તો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટા રામજી મંદિર ખાતે પહોંચ્યા બાદ કાવડમાં લાવવામાં આવેલ પવિત્ર જળથી મંદિરના પૌરાણિક શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી હિરેનકુમાર વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે શિવલિંગની વિધિવત પૂજા કરવામાં આવી હતી. શિવ ભક્તોએ ભગવાન ભોલેનાથના અભિષેક સાથે આરતીનો લાભ લીધો હતો. શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે ભક્તો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટા રામજી મંદિર ખાતે જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી હોવા છતાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આ પ્રથમ કાવડ યાત્રાને લઈને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.